ગૃહોમ ડેવલપર્સ છે એ તો મોટા પપ્પાએ કંપની સ્થાપિત કરી છે. તમારો લાઈફમાં આ તો બિઝનેસ છે, એના સિવાયનો કોઈ એક્સપિરિયન્સ કે લાઈફમાં તમે કોઈક અલગ બિઝનેસની એક પ્રેક્ટિકલ થિયરિકલ એવું કંઈક કર્યું હોય એવું? એટલે મેં એકચ્યુઅલ આમ શીખવા પર્પઝ જ યસ. મેં અને માહિતી અમે બંને 500 રૂપિયા જ નાખીને, કેમ કે શીખવા પર્પઝ જ હતું, નોટ ફાધર પાસેથી. અમે પોતાની સેવિંગમાંથી જે આવે તેમાંથી 500 રૂપિયા લઈને નાખ્યા હતા હોલસેલ માર્કેટ. ત્યાંથી જ્વેલરી લાવવાની, સેલ કરી દેવાનું રિલેટિવ્સમાં, કેમ કે એક્ઝિબિશનના પૈસા નહોતા એટલે પાછું જવાનું, લાવવાનું, વેચ દેવાનું. માહી કેવા અનુભવો થતા તમે જતા ત્યારે? બધાને કસ્ટમર મતલબમાં આપણા કોઈક રિલેટિવ હોય અથવા અજાણ્યા હોય ત્યારે આપણું રિજેક્શન મળતું ત્યારે માહી તમને શું ફિલિંગ આવતી? તો ખબર જ હતી કે સ્ટાર્ટઅપ કરીએ છીએ એટલે થોડુંક તો બધા કહેશે, એટલે એના માટે પ્રિપેર હતા. પણ કોઈ એક હતા, અમે એક્ઝિબિશન કર્યું ત્યારે, એ મતલબ જે હતા આંટી, એ પ્રોડક્ટને ફેંકતા હતા. એટલે થોડુંક એમ વધારે લાગતું હતું અમને કે આ પ્રોડક્ટ છે એ તો જ્વેલરી હોય એટલે એને તો તરત તૂટી જાય. પણ તો બી અમને એમ લાગતું હતું કે આટલું રૂડલી તો એમને નહોતું કરવું જોઈએ.